હર ઘર તિરંગા મહોત્સવ અંતર્ગત ભરૂચ વહીવટી તંત્ર દ્વારા તિરંગા યાત્રાનું આયોજન ભોલા વિસ્તારમાં કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। સમગ્ર દેશમાં હર ઘર તિરંગા મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે। સરકાર દ્વારા રાજ્યભરમાં તિરંગા યાત્રા યોજી લોકોને રાષ્ટ્રધ્વજ સાથે હર ઘર તિરંગા અભિયાનને વધુ વેગ આપવા ઠેર ઠેર લોક જાગૃતિ માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભોલાવ સર્કિટ હાઉસથી એબીસી સર્કલ સુધી તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું, જેનું ભોલાવ એસટી ડેપો ખાતે યાત્રાનું અભિવાદન કરી એબીસી સર્કલ પર યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું। આ તિરંગા યાત્રામાં ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, તાલુકા પંચાયત પ્રમુખ કૌશિક પટેલ, એસડીએમ મનીષા મનાણી, ગ્રામ્ય મામલતદાર માધવી મિસ્ત્રી સહિત વિવિધ શાળાના વિદ્યાર્થીઓ સહિત નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। आओ बच्चों तुम्हें दिखाए झांकी हिंदुस्तान की, इस मिट्टी से तिलक करो ये धरती। બહોળી સંખ્યામાં સ્કૂલના બાળકો, ધારાસભ્યશ્રી તથા વહીવટી તંત્ર સાથે અમે તાલુકા કક્ષાના હર ઘર તિરંગા આયોજન જે કરેલું હતું સરકારે, એની અમે ઉજવણી કરી છે, જેમાં બહોળી સંખ્યામાં લોકોનો પ્રતિસાદ મળ્યો છે। અમારી સાથે બાઇક રેલી પણ જોડાયેલી હતી, સાથે આશરે 1500 થી 2000 લોકોની રેલી યોજાઈ હતી અને ખૂબ આનંદથી કાર્યક્રમ કરેલો છે, જેમાં આપણે બેન્ડ સાથે અમે રસ્તા ઉપર જે આયોજન કર્યું હતું એના કારણે આજુબાજુની દુકાનવાળાનો પણ સાથ મળ્યો હતો અમને, અને જે જગ્યાએ અમે સ્ટોપ કરાવેલી હતી રેલી તે જગ્યાએ એમને તિરંગા અને ભારત માતાનું અભિવાદન કર્યું હતું। તેથી પૂરા તાલુકા કક્ષાના પૂરા વહીવટી તંત્ર તરફથી આપ સૌનો ખૂબ ખૂબ આભાર।